લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. દારી તાલુકામાં કમી કેરાળા ગામે આવેલા માનવ સ્મૃતિ મંદિર ખાતે આજ રોજ મંદબુદ્ધિના બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતું. ચલાલા કાનાણી પરિવાર દ્વારા વેપારી અગ્રણી મનસુખભાઈ કાનાણીના સેવાભાવી ભાઈ સ્વર્ગીય ગોરધનભાઈની 13મી પુણ્યતિથિ નિમિત્તે આજે મંદબુદ્ધિના બાળકોને ત્યાં રૂબરૂ જઈ ભોજન કરાવી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી. ધારી તાલુકાના કમી ગામ ખાતે આવેલ જન કલ્યાણ વિકાસ ટ્રસ્ટ માનવ સ્મૃતિ તરીકે મંદબુદ્ધિના બાળકોની વિવિધ લક્ષી શાળા આવેલી છે, જ્યાં અંદાજે 32 જેટલા મંદબુદ્ધિના બાળકો રહે છે અને અભ્યાસ કરે છે. બાળકોને તમામ પ્રકારની સુવિધા એકદમ નિઃશુલ્ક આપવામાં આવે છે અને જરૂરિયાતમંદ બાળકોને સ્પીચ થેરાપી, ફિઝિયોથેરાપી તાલીમ પણ આપવામાં આવે છે. ત્યારે આવા બાળકોને આજે નાતાલના દિવસે ચલાલાના સેવાભાવી સ્વર્ગસ્થ ગોરધનભાઈની પુણ્યતિથિ નિમિત્તે ચલાલા રહેતા વેપારી અગ્રણી મનસુખભાઈ કાનાણી પરિવાર દ્વારા તમામ બાળકોને મિષ્ટાન સાથેનું ભોજન કરાવવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મનસુખભાઈ કાનાણી તથા તેમના પરિવારજનો, સગા સંબંધીઓ અને પત્રકાર મિત્રો સાથે ઉપસ્થિત રહી મંદબુદ્ધિના બાળકો સાથે સમય વિતાવી આનંદ વ્યક્ત કર્યો હતો. બ્યુરો રિપોર્ટર પ્રકાશ કારિયા સાથે યોગેશ ઉનડકટ, અમરેલી. જનકલ્યાણ વિકાસ ટ્રસ્ટ માનવ સ્મૃતિ મનબુદ્ધિના બાળકોની વિવિધલક્ષી નિવાસી શાળા, ગામ કમી કેરાળા, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. ગોરધનભાઈ કાનાણી તિથિ નિમિત્તે આજે મનબુદ્ધિના બાળકોને ભોજનદાન કરાવ્યું અને અમારા બાળકોને બહુ મજા આવી અને તમે બધા આવ્યા તો અમને બહુ આનંદ થયો. થેન્ક યુ. શાળા વિશે શું કહેશો? શાળા વિશે મારું નામ પટેલ કાછડિયા હરેશભાઈ મનસુખભાઈ, જનકલ્યાણ વિકાસ ટ્રસ્ટ સંચાલિત મનબુદ્ધિના બાળકોની વિવિધલક્ષી વિદ્યાલય, ગામ કમી કેરાળા, તાલુકો ધારી, જિલ્લો અમરેલી ખાતે આ સંસ્થા આવેલી છે. આ સંસ્થા અમરેલી જિલ્લાની શિક્ષણ અને તાલીમ આપતી પ્રથમ સંસ્થા છે. આ સંસ્થાની અંદર 6 બાળકોથી શરૂ થયેલી સંસ્થામાં આજે 32 બાળકો તાલીમ લઈ રહ્યા છે. અહીંયા દરેક પ્રકારની તાલીમ આ બાળકોને આપવામાં આવે છે. શિક્ષણની તાલીમથી લઈ એ લોકોને સામાજિક સ્કિલ, પછી એડીએલ જાત સંભાળની એક્ટિવિટી, પ્રવાસ પર્યટન, દરેક એક્ટિવિટી અહીંયા કરાવવામાં આવે છે. સાથે સાથે જે જરૂરિયાતમંદ બાળકો છે એમને સ્પીચ થેરાપી અને ફિઝિયોથેરાપીની પણ તાલીમ અહીં આપવામાં આવે છે. અહીંયા બાળકોને રહેવા જમવાની સુવિધા તદ્દન નિઃશુલ્ક છે. અહીંયા કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી. સાથે અહીંયા જે પણ શિક્ષણ આપવામાં આવે છે એ શિક્ષણની અંદર કે કહેવાય છે કે ભાઈ મનબુદ્ધિના બાળકોનું જે અંધકારમય જીવન છે એમાં પ્રકાશ ફેલાવવાનું જો કામ કરતી હોય તમારી આ માનવ સ્મૃતિ સંસ્થા છે. અને આ સંસ્થામાં દિવસો દિવસ આપણે આજુબાજુ વિસ્તારમાં ક્યાંય પણ આવું મનબુદ્ધિનું બાળક આપણે જો જોવા મળે અથવા તો સમુદાયની અંદર અથવા તો આડોશ પાડોશ અથવા તો કુટુંબની અંદર આવું કોઈ બાળક હોય તો અમારી સંસ્થાનો સંપર્ક કરજો અને આ બાળકની અંદર અમે 100% એનામાં પરિવર્તન લાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું. પ્રકાશ કારિયા, ચલાલા. ધારી તાલુકાનું કમી ગામમાં આજે મારા પરમ મિત્ર અને ચલાલાના વેપારી અગ્રણી આદરણીય શ્રી મનસુખભાઈ કાનાણીના લઘુબંધુ એટલે સેવાભાવી શ્રી સ્વર્ગસ્થ ગોરધનભાઈ કાનાણીની આજે 13મી પુણ્યતિથિ નિમિત્તે આજે માનવ સ્મૃતિ જે સંસ્થા છે કમી ગામમાં, ત્યાં 32 જેટલા અંદાજે 32 જેટલા માનવ મંદિરમાં જેમને કુદરતે અમુક પ્રકારની જે ખોટ આપી છે, જે માનસિક રીતના જે બાળકો છે એમને ભોજન આપવા માટેનો આ કાર્યક્રમ છે. અહીંયા અમે આવતા ખૂબ જ જાણતા અમને આનંદની લાગણી થઈ કે જે સમાજમાંથી તરછોડાયેલા હોય, જેને મંદબુદ્ધિ હોય અને જેમનો પરિવાર પણ એમને રાખી શકે, એમની સંભાળ ન કરી શકે, એની સેવા સાકરી ન કરી શકે, એવી આ સંસ્થામાં જ્યારે 32 જેટલા બાળકો અહીંયા વસવાટ કરે છે તેમને તમામ પ્રકારની સુવિધા સંસ્થા દ્વારા આપવામાં આવે છે. શિક્ષણથી માંડી રહેવાની સહિતની એમને કાળજી લઈ અને એમનું ભવિષ્ય સુધરે અને એમની માનસિક સ્થિતિ ખૂબ સારી બને એ પ્રકારની કામગીરી આજે થઈ રહી છે. ત્યારે અમારા સેવાભાવી સ્વર્ગસ્થ ભાઈ શ્રી કાનાણીભાઈની જે આ પુણ્યતિથિને નિમિત્તે અમારા પરમ મિત્ર મનસુખભાઈ કાનાણીને એક સરસ વિચાર આવ્યો
કે એમની પુણ્યતિથિ બીજે ક્યાંય ઉજવવી એની કરતાં આ માનવ મંદિરમાં માનવ સ્મૃતિ સંસ્થામાં ઉજવી અને બધા બાળકો સાથે ભોજન લેવું એના માટેનો આજ કાર્યક્રમ હતો. આજે અમે આવ્યા, ખૂબ જ બધી વસ્તુ જાણી ત્યારે અમને ખબર પડી કે જ્યારે માનવ સેવા છે એનાથી વધુ કોઈ પણ સેવા નથી. હું આ સંસ્થાને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ આપું છું. સંસ્થાના બધા જ જે સેવકો છે એ બધાને ફરીથી ધન્યવાદ આપું છું. અને મારા પરમ મિત્ર એવા મનસુખભાઈ કાનાણીને આવો સરસ વિચાર આવ્યો અને આવું સરસ એમની પાછળ જ્યારે કાર્ય કર્યું તે એ બદલ પણ હું ધન્યવાદ આપું છું. ભાઈ શ્રી ગોરધનભાઈ એક સેવાભાવી ચલાવવામાં યુવાન હતા, એટલે આજે એમનો જ્યાં આત્મા છે એ આત્મા પણ ખૂબ જ રાજી થતો હોય છે, કારણ કે આવું એક સેવાનું કાર્ય આજે મનસુખભાઈ કર્યું છે એ બદલ હું ફરી વખત ધન્યવાદ પાઠવું છું. લોકોને હું એ જ અપીલ કરું છું કે તમારા પરિવારમાં કોઈ પણ જન્મદિવસ આવતો હોય, કોઈ પણ તિથિ આવતી હોય કે કોઈ પણ શુભ પ્રસંગ આવતો હોય, એ પ્રસંગોમાં તમે બીજે કંઈ ખર્ચા કર્યા વગર આ સંસ્થાની એક વખત મુલાકાત લો. આ સંસ્થાના જે મંદબુદ્ધિના બાળકો છે કે જે ભગવાનનું સ્વરૂપ ગણવામાં આવે છે એવા ભગવાનના બાળકોની તમે સેવા કરો અથવા એના માટે ક્યાંક ભોજન સમારંભ રાખો તો મને એમ લાગે છે કે તમારું જે કાર્ય છે એ સિદ્ધ ગણાશે અને એમાં પ્રભુ પણ રાજીપો વ્યક્ત કરશે. ઓકે.